નરે સ્વામિનારાયણ નરે સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 21મો તારીખ આજે 3 એપ્રિલ 2024 બરાબર. આપણે ગઈકાલે 3 પ્રકારના નિર્વિકલ્પ સમાધિવાળા ભગવાનના જે મુક્તો જે છે એની વાત જોઈ. ભગવાને કહ્યું પ્રથમ પ્રકારનો મુક્ત કેવો હોય, મધ્યમ પ્રકારનો મુક્ત એ કેવો હોય અને ઉત્તમ પ્રકારનો એ મુક્ત કેવો હોય. બરાબર. નિર્વિકલ્પ સમાધિવાળા એ મહામુક્તિ યોગીની વાત હતી અને એ યોગીની વાતમાં મુખ્ય વાત એ હતી કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજે કશે એની વૃત્તિ નથી, એટલે એને નિર્વિકલ્પ સમાધિ કહી. એટલે ભગવાનને વિશે એને નિર્વિકલ્પ સમાધિ છે, પણ એ શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પણ જે નિર્વિકલ્પ સમાધિ થાય છે એમાં પણ એના 3 પ્રકાર ગયા. બરાબર. એટલે આ બધી બહુ ઉત્તમ ભક્તોની વાત છે અને ઉત્તમ ભક્તોની અવસ્થા ભેદોની અહીંયા ચર્ચા થઈ રહેલી છે. નંબર આપણો હજુ બહુ વાર છે. ધીરે ધીરે મહેનત કરશું તો કામ થશે. શ્રદ્ધા રાખવી પડે. ઓકે. હવે આગળ જોઈએ. યદ્યપિ જીવાદિકને સુષુપ્તિ આદિકમાં જે સુખ આવે છે તે કૃષ્ણ અનુભવજન્ય સુખથી અતિ અલ્પ છે. અહીંયા જે આ લોકોએ સુષુપ્તિ અવસ્થાની વાત કરેલી જ ને પહેલામાં અને બીજામાં, ઉદાહરણ કાલે આપણે જોયા. એમાં કહ્યું કે શાંતતા અને જે એમ કે સ્વ આત્મ સુખનો એને સુષુપ્તિને વિશે પહેલામાં દેવ અને મનુષ્ય અને બીજામાં વિરાટ એની વાત કરેલી ને. બરાબર. એવી પેલાને ભગવાનના ભક્તને જાગ્રત અવસ્થામાં આવે છે. એટલે એ પ્રમાણે પહેલાં જે ઉપમા આપેલી તે સુષુપ્તિ અવસ્થાની આપેલી. એ કેમ આપેલી તે પણ આપણે કાલે ચર્ચા કરી. કારણ કે આપણે સુષુપ્તિમાં જઈને નિદ્રામાં જે સુખ ભોગવીએ છીએ તે ઉદાહરણ કે એ ઉપમા આપણે એટલા માટે આપવામાં આવે છે કે આપણે એનો અનુભવ કરીએ છીએ રોજ. સમજો, સુષુપ્તિમાં રોજ આપણે જઈએ છીએ, જીવ રોજ સુષુપ્તિમાં જાય છે અને એ સુષુપ્તિમાં ગયા પછી હળવો થાય છે, એનો થાક ઉતરે છે, શરીરનો જે થાક હોય તો ઉતરી જાય છે અને બીજે દિવસે પાછો તાજો માજો થઈ જાય છે કામ કરવા માટે. હવે તો પહેલાં તો ગોરાઓ કે સાયન્સના જે લોકો હતા તે એટલું જલ્દી સ્વીકારતા ન હતા. હવે તો વિદ્યાર્થીઓ હોય કે એ બધા જે સાયન્ટિસ્ટ છે એ પણ સ્વીકારે છે કે તમે 10, 20 કે 25 મિનિટ તમે જો ખાલી શાંતિથી આંખ મીચીને બેસી જાઓ, કોઈ પણ પ્રકારની તમારી બધી ક્રિયાઓ જે છે એને વિરામ આપીને, કાલે આમાં કહ્યું ને ઉપરથી એટલે શું છે? સર્વ વેપાર જે છે ઇન્દ્રિયો અંતઃકરણના એ બધાથી નિવૃત્તિ, અને ઉપરથી કહેવાય. તો તમારી કામ કરવાની કેપેસિટી બીજા 2 થી 4 કલાક વધી જાય દિવસના અંતે. તમે જોવા જાઓ તો બપોરે પણ જો જે માણસ 15-20 મિનિટ ખાલી શાંતિથી બેસી જાય તો એની 15-20 મિનિટ પછી 25 મિનિટ પછી એની કેપેસિટી કામ કરવાની વધી જાય, ફ્રેશ થઈ જાય, ઓક્સિડાઇઝ થઈ જાય. બરાબર. એટલે અહીં શું કહ્યું છે કે ભાઈ યદ્યપિ જીવાદિકને સુષુપ્તિ આદિકમાં જે સુખ આવે છે તે કૃષ્ણ અનુભવજન્ય સુખથી બહુ અલ્પ છે. એટલે એ લોકોએ પહેલાં જે ઉપમા આપી એ ઉપમાને શ્રી કૃષ્ણના સુખ જોડે સરખાવવામાં આવ્યું. હવે હકીકતમાં જોવા જાય તો સુષુપ્તિમાં જે સુખ જે છે તે સુખ જે છે એ સુખ આગળ તમે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિનું જે સુખ, પ્રત્યક્ષ જે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ એટલે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનનો જે અનુભવ, એ સુખની તમે જ્યારે પરિકલ્પના કે એ બંનેનો જ્યારે તમે એકબીજા જોડે એ બંને અનુભવને તમે સરખાવો, કયો અનુભવ? એક શ્રી કૃષ્ણ ભગવાનના પ્રત્યક્ષ દર્શન કે અનુભવરૂપ અને બીજો સુષુપ્તિમાં તમને જે સુખ આવે તે, તો એ બંને અનુભવમાં બહુ ફરક છે. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનનું જેમાં તમને પ્રત્યક્ષ દર્શન થાય એ અનુભવથી જે સુખ થાય એ અનુભવ બહુ મોટા સુખની વાત છે. કારણ કે અનંત કોટી બ્રહ્માંડમાં તો ઠીક, માયામાં તો ઠીક, અક્ષરધામમાં પણ જે 3 પ્રકારના સુખ કયા, એમાં પહેલું સુખ જીવાત્માનું પોતાનું સુખ, બીજું સુખ તે ધામનું જે સુખ છે તે સુખ, અને ત્રીજું સૌથી મોટામાં મોટું સુખ છે તે ભગવાનનું સુખ છે. એટલે ભગવાનના સુખની જ્યારે પણ તમે વાત કરો ત્યારે એની જે તમારે ઉપમા આપવી હોય તો પ્રાકૃત કોઈ સુખ જોડે એની ઉપમા તમે આપી જ નહીં શકતા. કારણ કે આ જગતમાં તમને જે કોઈ સુખ મળે છે તે ક્ષણિક છે અને અતિ અલ્પ સમયને અતિ અલ્પ સુખ છે. અને અહીંયાના જે સુખની વાત છે તે સુખ ઘણી વખતે એવું થાય કે પહેલાં પ્રથમ દ્રષ્ટિએ સુખ લાગે પણ છેલ્લે તમે જોવા જાઓ તો અંતતઃ
એ દુઃખમાં પરિવર્તન પામે છે. એટલે એનું પરિવર્તિત થવાપણું કે એનું પરિવર્તન થવાપણું દુઃખમાં હોય છે. તમે કોઈ પણ વસ્તુનું સુખ ભોગવો તો એ વસ્તુનું સુખ ભોગવતા ક્યાં તમે કંટાળી જાઓ કે એ વસ્તુ ઘસારાને પામી જાય. એટલે તમારી વૃત્તિ ધીરે ધીરે એમાંથી ઓછી થઈ જાય, ઘટી જાય, ને પછી સાવ તમારી વૃત્તિ એમાંથી ચાલી જાય. પરમાત્માનું સુખ એવું છે કે મહારાજે જે વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે ઘડી બે ઘડી જો એ ભગવાનનું સુખ આવ્યું હોય સમાધિને વિશે, તો યુગે યુગથી તમે ભગવાનનું સુખ ભોગવો છો એવું મોટું તમને સુખ લાગે. એટલે બંને સુખની યદ્યપી કોઈ પણ પ્રકારની સરખામણી શક્ય નથી એવું અહીંયા કહ્યું. અથાપી યોગીઓમાં પરસ્પર તરતમતા જણાવવા માટે આ તો દ્રષ્ટાંતપણે ગ્રહણ કરેલું છે. આ ખાલી દ્રષ્ટાંત આપેલું છે યોગીઓમાં તરતમતા બતાવવા માટે. યોગીઓમાં તરતમતા એટલે શું છે? પેલા ભક્તોની કેપેસિટી જે છે એ બધાની અલગ અલગ છે, એ તમને બતાવવા માટે અહીંયા દ્રષ્ટાંતમાં ફેરફાર કરેલો છે. સમજો, આપણે ત્યાં લૌકિક પણ બધાની કેપેસિટી અલગ અલગ હોય, શારીરિક અને માનસિક બધાની કેપેસિટી અલગ હોય. ઘણા વ્યક્તિ એવો હોય કે જે શારીરિક કામ બહુ ખતરનાક કરી શકતા હોય, જોઈને બીક લાગી જાય તમને, સમજો. પણ એને માનસિક જરા પણ ત્રાસ કે ટેન્શન આવે એટલે તરત અકળાઈ ઉઠે અને એનું બધું કામ મૂકીને આને ફોન કરું, પેલાને ફોન કરું, આને મળવા જાઉં, પેલાને મળવા જાઉં, આને પૂછું, પેલાને પૂછું, એવો અકળામણમાં આવી જાય તરત જ. કા પછી એ શું કરે? ભાગી જાય. એટલે શું કરે? એ મુદ્દો જે છે એનાથી એસ્કેપ થઈ જાય, ભાગી જાય, એને સાઈડ પર કોરાને મૂકી દે. કેમ? એને ખબર છે કે જ્યાં સુધી આ મુદ્દો સામે છે મારે એની જોડે લડવું પડશે, હું લડી ન શકીશ, મારી એટલી માનસિક કેપેસિટી નથી, એટલે એ મુદ્દાને સાઈડ પર મૂકી દે. બરાબર? ઘણા એવા હોય કે રાત્રે 12 વાગ્યા સુધી પણ તમે એને કંઈ પણ પૂછો તો એકદમ એલર્ટ મોડમાં જ હોય, તરત ફટાક દઈને 1 સેકન્ડમાં 2 સેકન્ડમાં જવાબ આપી દે. ફ્રેશના ફ્રેશ હોય અને તમને બહુ વ્યવસ્થિત જવાબ આપે. બરાબર? રાજીવ મહેતા કરીને એક ગેસ્ટ્રો સર્જન છે, અહીંયા રિંગ રોડ પર છે. બરાબર? રાજીવ મહેતાને તમે રાત્રે 8 વાગે મળો કે રાત્રે 10 વાગે મળો, તમને ફ્રેશ જ દેખાય. દર 1-2 કલાકે મોડું ધોઈ નાખે સાહેબ અને બેસી જાય. અને લગભગ સવારે 9-10 વાગ્યાથી માંડીને એમનો જે સેશન્સ ચાલતા હોય, એટલે એમનું જે કામ ચાલે છે પેશન્ટવાળું, ઓલમોસ્ટ રાત્રે 10 વાગ્યા સુધી એમનું કામ ચાલતું હશે. વધારે હશે પણ ઓછું નહીં. એમને જ. હા, મીઠો બહુ છે, વેરી સ્વીટ. હા, એનો ભાઈ મારો ફ્રેન્ડ હતો, ખાસ ફ્રેન્ડ. એનો ભાઈ જોન વાઇથમાં કે એમાં પહેલાં રિપ્રેઝેન્ટેટિવ હતો. અત્યારે આ પેલા ડિસઇન્ટિગ્રેટ્સ આવે ને, ડિસઇન્ટિગ્રેટ્સ આપણા સર્જિકલ પ્રોસિજર્સને આ બધું જે સર્જનોને એ કરતા હોય ને, એમાં પેલા જે એ લોકોના ઇન્સ્ટ્રુમેન્ટને એના માટેના જે ડિસઇન્ટિગ્રેટ્સ આવે ને, એ મેન્યુફેક્ચરિંગ કરે છે જાતે. આ લોકોના જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે સર્જરી માટે ને એના માટે આવે ને હોસ્પિટલમાં ને એમાં, એને જે એમ કે સ્ટરીલાઇઝ કરવા માટે ને એના માટેના જે ડિસઇન્ટિગ્રેટ્સ આવે ને તે બધા એ બનાવે છે. બરાબર? લગભગ તમને કહું તો 2000, હા તમે એને, હા એટલે એનું આખું નામ જરા લાંબુ છે. હા, તો એ 2004માં પહેલાં બીજા પાસે લઈને ટ્રેડ કરતો હતો, પછી એ કદાચ અત્યારે જાતે બનાવે છે. અને ગુજરાત રાજસ્થાનમાં એનું કામ મોટું છે. હા, એનું કામ મોટું છે. એ મારો ફ્રેન્ડ હતો, મારા જૂના મોબાઈલમાં એનો નંબર પણ હતો. એનું નામ મહેતા જેની અટક, ને એનું નામ કંઈ એમ ઉપરથી સી રાશિનો છે. બહુ મહેનતું માણસ એ પણ. રાજીવભાઈ તો કેવા કે સવારથી કામ કર્યા જ કરે અને બહુ ઠંડા અને બહુ શાંત મગજ. એટલે કહેવાનો મતલબ શું છે? હવે એમની પાસે જે કેસ આવે છે તો બધા ક્રિટિકલ જ આવે છે, સમજો. બરાબર? પણ તો પણ એ માણસ એનું કુલ જે છે તે હંમેશા મેન્ટેન રાખે છે. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, દરેકની અલગ અલગ કેપેસિટી છે. મારે મંડળમાં જ કોની જોડે કેવી રીતે વાત કરી તો હું માણસ જોઈને વાત કરું, પછી દરેકની એક સરખી વાત ન થાય. કારણ કે મારે એ વસ્તુ સમજવાની છે કે સામેવાળાના લેવલ સુધી મારે પહોંચવાનું છે. એ એની જવાબદારી નથી, એ મારી જવાબદારી છે. એ સાહેબ જ્યારે જોલી આર્કેડમાં બેસતા હતા,
સાંજે 6 વાગે નવરા થઈ જાય અને હું જાઉં તો મને કહી ચાલ બેસ અડધો કલાક 1 કલાક. આ અઠવા લાઇન્સની પોલીસ, અઠવા ગેટ પોલીસ એની સ્ટાર્ટિંગમાં એમની, અત્યારની વાત નહીં કરવાની, આ 2000ની સાલની વાત. વેન હી સ્ટાર્ટેડ હિઝ પ્રેક્ટિસ. કેનું ઇન્ફેક્શન છે? હા, પ્રોટોજુઅલ ઇન્ફેક્શન. હા, સમજી ગયો. એનેરોબ્સ. બરાબર. હા, સારું થઈ જાય. બરાબર. માંથી જનરલી આવે એમ, એટલે મેં કીધું કે મારી એવી હેબિટ છે, ફ્રૂટ્સ હોય ને અમારા ઘરે બીજા બધા ખાય નહીં, હું મારી ઘરવાળી ખાઈ છે, કે આ ફ્રૂટ્સ ઘણી વાર દાદા લાવે તો ઓલા થોડાક ઓર રાઈ બે ખાતા હોય, એમાં પ્રોટોઝોઆ મેક્સિમમ આવે, એમાં પ્રોટોઝોઆના એમાં ડેવલપ થઈ જાય. એમાં ખાસ આપણે સાંભળો બધા ફ્રૂટ પૈયું છે ને ઓરે પછી તમારે એના એ દાડે ખાઈ જ જાઓ, રાખવું નહીં. પપૈયું વધારે પડતું પાકેલું પણ ન ખાવું. ને વધારે પડતું પાકેલું ન હા, એ ગેસના પ્રોબ્લેમ, ગેસના પ્રોબ્લેમ. તમે કહો ને ઘણા ધડાકા કરે છે, હા, એ ધડાકા આને હિસાબે. પપૈયું અધકચરું સારું. અધકચરું એટલે ખબર ને તમને? આમ પેલું સાહેબ એને શું કહે? હોય ને તો હા પાણીયા લોકો છે ને કાચું હા, એ અધકચરું, અધકચરું બસ પાણીયા છે ને લીલું પપૈયું હોય ને એને ચાલુ બસ એ અધકચરું પપૈયું સારું. એને આપણે અધકચરું કહીએ. બહુ પાકેલું પેલું હોય ને એકદમ પેલું અંદરથી કેસરી કેસરી દેખાય, મોટા મોટા અંદર પેલા કાળા કાળા બી હોય, પોચું, એવું નહીં ખાવાનું. ઉપર થોડુંક આમ તેમ એ ઇન્ફેક્ટેડ હોય, સફેદ એવું પપૈયું કોઈ ખાતા નહીં, એ ઇન્ફેક્ટેડ હોય, એ નાખી જ દેવાનું. એ ફેંકી, એ ઇન્ફેક્ટેડ હોય. કાચું પપૈયું હોય ને એ બહુ સારું શરીર માટે. પપૈયા છે ને બધાએ થોડા નાના જ લાવવા. આપણે લેડીઝ લોકો શું છે, મોટું પપૈયું લાવે ને તો 2-4 દાડા હાલે, એ નહીં ચાલે. રોજનું રોજ નાનું નાનું ખાઈને પૂરું કરી દેવાનું. નાનું પપૈયું લાવે. ચાલો, કંઈ નહીં. એટલે શું કહ્યું આમાં? અથાપી યોગીઓમાં પરસ્પર તરતમતા જણાવવા માટે આ દ્રષ્ટાંતપણે ગ્રહણ કરેલું છે. વ્યક્તિની કેપેસિટી પર અહીંયા અલગ અલગ બતાવેલું છે, એટલે ઉદાહરણ અલગ અલગ આપેલા છે આ પ્રમાણે, કે ભાઈ દરેકની અલગ અલગ તારતમ્યતા છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાનનું સુખ તો બધાને સરખું આવે, પણ પાત્રની તારતમ્યતા પ્રમાણે પેલા સુખ ભોગવે છે. યોગીઓ પણ સમજો, યોગીઓની પણ બધાની એક સરખી કેપેસિટી નથી હોતી. દાખલા તરીકે આપણે તો નેતાઓ છે, તો નેતાઓની બધાની અલગ અલગ કેપેસિટી, વેપારી તો વેપારીની અલગ અલગ કેપેસિટી, બરાબર. તે જ પ્રમાણે આમાં યોગીઓની પણ બધાની અલગ અલગ કેપેસિટી છે. એ બતાવવા માટે આ 3 ઉદાહરણ ઉપર અલગ અલગ આપ્યા. ચાલો, માટે તેના સામ્યથી આ પરબ્રહ્મ સુખની અલ્પપણાની શંકા ન કરવી જોઈએ. આવી ગયું ને? સિદ્ધાંત કોઈ દિવસ ફેર પડતો નથી, યાદ રાખજો. માઇન્ડ ઇટ. જે જગ્યા પર તમને એવું લાગે કે અહીંયા સિદ્ધાંત ફેર પડી ગયો, એટલે તમારે સમજવાનું ક્યાં તમે કોઈ જગ્યા પર સમજવામાં ગફલત કરી, કાં કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. સિદ્ધાંત કોઈ દિવસ ફરે નહીં. સિદ્ધાંત શું છે? શ્રી કૃષ્ણ ભગવાનનું, એટલે ભગવાનનું સુખ જે છે એ ભગવાનનું સુખ તો જેવું છે તેવું ને તેવું જ છે અનાદિકાળથી. ભગવાનના સુખ ભોગવવાવાળા જે વ્યક્તિ છે એ વ્યક્તિની કેપેસિટીમાં તારતમ્યતા હોય, એટલે જુદા જુદા પણ હોય, પણ ભગવાનનું સુખ જે છે એ તો એક સરખું જ છે. શાસ્ત્રીજી મહારાજે, અરજીનદાસ શાસ્ત્રીજીએ ભૂમિકામાં લખી દીધું કે અક્ષરધામમાં પહોંચેલા દરેક ભગવત ભક્તને કે મુક્તને સુખને વિશે તમારે સરખાપણું સમજવું પડે, તો જ એ જગ્યા, જે એ સ્થાન જે છે એને કાળ, કર્મ અને માયાથી પર કહી શકાય. જો તમે એવું કહેવું કે કોઈ એક સ્થાન કે કોઈ એક જગ્યાને વિશે ત્યાં બીજી સ્થાન કે બીજા જગ્યા કરતાં વધારે સુખ છે, તો ત્યાં પણ કર્મનું અધિક્ય આવી ગયું. કારણ કે સુખ અને દુઃખ
એનું જે પણ કંઈ આધિક્ય કે એનું જે કંઈ ઓછાપણું આ લોકને વિશે દેખાય છે એમાં તમારા કરેલા સુકૃત અને દુષ્કૃત જ જવાબદાર છે. અને એ સુકૃત અને દુષ્કૃતનું બેલેન્સ આપણે જોયું એ પ્રમાણે 0 થાય પછી જ તમે ધામમાં જવાના. તો ધામમાં જાય પછી કોઈ દિવસ સુખને વિશે તારતમ્યતા કે બધાને મળતા સુખને વિશે જુદાપણું હોઈ શકે નહીં. અને જો એ હોય તો પછી કાળ કર્મ માયાથી એ અક્ષરધામ ભગવાનનું જુદું છે કે પર છે એ સ્ટેટમેન્ટ ખોટું પડી જાય શાસ્ત્રોનું. સમજી ગયા? બરાબર. હવે તમે કહું તો સુખમાં ફેર કાં પડે? પેલા વ્યક્તિઓના જે કોઈ ભગવાનને ભજવાની જે એ લોકોની કેપેસિટી, જીવની કેપેસિટી, એમાં ફેર પડે. આમાં જે કયા નિર્વિકલ્પ સમાધિવાળા યોગી એટલે એમને શ્રી કૃષ્ણ ભગવાન સિવાય બીજું તો કંઈ દેખાતું છે જ નહીં, પણ એમાં પણ એ લોકોની પોતપોતાની કેપેસિટીમાં ફેર પડે. વાસુદેવ ભગતને તમે મળજો એ તમને કહેશે બધા જીવની અલગ અલગ કેપેસિટી હોય. ઘણા લોકો કહે ને કે ભાઈ હું ભૂત નહીં માનતો, પ્રેત નહીં માનતો, પિશાચ નહીં માનતો, કોઈને પણ માનતો નથી, બસ હું ખાલી મારી જાતને જ માનું છું, બીજા કોઈને નહીં માનતો. તો એવા લોકો માટે ખાસ આ દુનિયામાં દરેક વ્યક્તિની કે દરેક જીવની પોતપોતાની અલગ અલગ પ્રકારની કેપેસિટી છે. એમાં એના પૂર્વના અને અત્યારના કર્મો જવાબદાર છે, એની ઉપાસના જવાબદાર છે. હવે એ ભૂત પ્રેત પિશાચ જે કોઈ યોનિને પામેલા જીવ છે એ લોકોની પણ પોતાની એક કેપેસિટી છે, યાદ રાખજો. વડતાલમાં એમને એમ નહીં બેઠેલા એ લોકો, અને એમને એમ નહીં કહેતા તારા ભગવાન કરતાં જૂના અમે છે, દાદાગીરી કરીને કહી છે. સમજો? એટલે એ બધા રીઢા થઈ ગયા. બરાબર. એટલે એ લોકોની પણ એક કેપેસિટી છે. એટલે તમે એને ચેલેન્જ કરવા જાઓ ને તમારામાં ઉપાસનામાં તમારામાં એટલું કંઈ હોય નહીં, ને તમારી એક વખત ઉપાસના હોય તો પણ પેલાની પણ જો ઉપાસના હોય, એ સામેથી મંત્ર બોલે છે, બ્રાહ્મણો છે અમુક એમાં, એ સામેથી વેદની સ્તુતિઓ બોલે છે બધા. તમે બોલો એટલે તમારી જોડે એ બોલે છે, બોલો તું શું બોલવાનું. પણ પોતે કરેલા કર્મોને કારણે એ બધા આ પ્રમાણે ભૂત પ્રેતની યોનિને પામેલા હોય. એટલે એની કેપેસિટી પણ એક કેપેસિટી છે. સમજો? પછી તમે એની જોડે આળા પડો ને એને ચેલેન્જ કરવા જાઓ તો એ તમને ઊંધા પાડી દે કોઈને કોઈ દિવસ. યાદ રાખજો. આમ જનરલી એવું બનતું હોય છે કે આ જે લોકો નથી માનતા ને એને કાંઈ કોઈ દાડો ભૂત નથી હોય. ના, એવું નથી. નહીં, અહીંયા જ એક ભાઈ આવતો હતો, તે હનુમાનજીને લંગડો કહેતો હતો, તો એના ઘરે જ વળગેલું. એ પછી અહીંયા હનુમાનજી પાસે જ આવેલો, અહીંયા જ આવનારો એક ભાઈ. એવું નથી હોય જેને, એ તો આંટીમાં જે આવે એ આવી જ જાય. સમજો? માણસ જ્યારે તંદુરસ્ત હોય ને ત્યારે એને એમ થાય કે રોગ નામની કોઈ ચીજ વસ્તુ જ નથી દુનિયામાં. હવે અમને લોકોને અમારી જ વાત કરીએ તો 35 વર્ષ સુધી 40 વર્ષ સુધી શરદી કેવી આવે તો અમને ખબર નહીં હતી, એટલા ફીટ હતા. બરાબર. આ બાજુથી નાકા પરથી દોડતા દોડતા આવીએ અને આ બાજુથી પેલા નાકા પર જઈને બોલિંગ કરીએ ધન ધનાઈને, તો 12 ને 15 વર્ષના પોયરાઓ બીએ કાકા આવ્યો રાક્ષસ જેવો બોલિંગ કરવા. અહીંયા આટલા દડા ઉછરે ને એ પણ કેટલી 5 5 6 6 8 8 ઓવર, અને આના જેટલો હતો ત્યારે તો 10 12 ઓવર નાખતો હતો એક સરખી ગતિથી, ધડાધડ. ત્યારે આપણે એવું લાગતું હોય કે આપણે બહુ ફિટ છે. અને અત્યારે અરે જય સ્વામિનારાયણ, 5 દડા પણ નહીં નાખાય. સમજો? એટલે એ બધું કાળે કરીને ચાલતું હોય. બરાબર. એટલે એમાં એવું જ છે, લપેટામાં જે આવ્યો તે આવી ગયો બરાબર. ને એવો આવે તો પછી એવો આવે કે જય સ્વામિનારાયણ. પછી તો એને વાસુદેવ ભગત કહે ને એ પ્રમાણે કોઈ દિવસ તમારા ભગવાનને કસોટીએ નહીં ચડાવતા કે તમારી ભક્તિને કસોટીએ નહીં ચડાવતા. કારણ કે તમારું ભજન ને તમારા ભગવાનની તમારી જે કોઈ ભક્તિ જે છે એને એરણ પર ચડાવવા જશો ને તો તમે કેવા છો એ તમને પણ ખબર પડી જશે. એના કરતાં શાંતિથી ભજન કર્યા કરવાનું, એને કસોટીએ ચડાવવાનો આ વિષય નથી. બરાબર. આમાં આવ્યું એ પ્રમાણે બધાની અલગ અલગ કેપેસિટી છે. સમજો? ભગવાનમાં સુખ જે છે એ અનવધિક અતિશય, તો ભગવાનમાં તો જેવું છે તેવું ને તેવું જ છે, પણ એને એક્સેપ્ટ કરવાની કેપેસિટી બધાની અલગ અલગ છે. એને સ્વીકારવાની, એને માણવાની કેપેસિટી બધાની અલગ અલગ છે. આપણી સભાની જ વાત કરો ને તમે. આપણી સભામાં 20 વર્ષથી આજે 2006થી તત્વજ્ઞાન ચાલે છે, આજે 2024 ચાલે, 18 વર્ષ થઈ ગયા. સમજો? તો પણ કેટલા લોકોની કેટલી ગ્રાસ્પિંગ કેપેસિટી છે, કેટલા માણસ કેટલા મુદ્દા ઉપર આજે મુક્ત રીતે ચર્ચા કરી શકે. ચાલો બોલો. અરે કેટલા માણસ મુક્ત રીતે સત્સંગી જીવન, આપણે આ ચોથું પ્રકરણ આમાં અને
ટોટલ તો આપણે 5મા પ્રકરણ સુધી પહોંચ્યા, તો એ મુક્ત રીતે સત્સંગી જીવનમાંથી જોઈને એવું ને એવું સમજાઈ શકે. કેટલા વ્યક્તિ હશે એવા? હાઉ મેની પર્સન? સમજાવવાળાએ સમજાવી દીધું, લખવાવાળાએ લખી દીધું, બધું એ તો જે છે તે તો આમનો આમ છે વર્ષોથી, પણ સમજવાવાળા કેટલું સમજ્યા? એ તો બધાના તારતમ્યતા છે ને બુદ્ધિની, જ્ઞાન શક્તિની તારતમ્યતા પ્રમાણે બધે પોતપોતાએ પોતાના હિસાબે ગ્રહણ કર્યું બધાએ. એમાં લખવાવાળાનો કોઈ વાંક નથી, બરાબર? એણે તો જે લખ્યું તો પહેલેથી લખેલું છે, બહુ વર્ષ પહેલાં લખાઈ ગયું છે, બરાબર? અને એને કંઈ એવું થોડું છે કે તારું મારું પારકું પોતાનું. સતાનંદ સ્વામીને કે ભાઈ ટીકા કરનાર જે કોઈ સુકાનંદ સ્વામી અને જે રઘુવીરજી મહારાજ તમે કહો કે જેની હોય તેની બધાની ટીકાઓ ભેગી કરીને આ બધી મિક્સ ટીકા છે આમાં, બરાબર? કે હરજીવનદાસ શાસ્ત્રી પ્રકાશન કરનારા કે શ્લોકે શ્લોકનું એમણે જે કંઈ આમાં અનુવાદ કર્યું, ટ્રાન્સલેશન કર્યું, એની જોડે ટીકા પણ કરી ગુજરાતીમાં, તો એમનો થોડો કંઈ વાંક છે. પણ પેલા જે તારતમ્યતાથી ગ્રહણ કરનારા છે તેમાં કેટલો બધો ફરક છે, બરાબર? આમાં આવું જ છે. ભગવાનના સુખમાં કંઈ ઓછાપણું કે વધતાપણું નથી, પણ લેનારા વ્યક્તિઓ જે છે એની કેપેસિટીમાં ફરક છે, બરાબર? એટલે અહીંયા કહ્યું શું છે? માટે તેના સામ્યથી આ પરબ્રહ્મ સુખની અલ્પપણાની શંકા ન કરવી. કૃષ્ણ સંબંધી સુખ તો સર્વ સુખોથી સમઅધિક છે. ભગવાનનું સુખ અનંત કોટી બ્રહ્માંડમાં દરેક સુખ કરતાં સમઅધિક, એક સરખું અને અધિક ને અધિક છે. એના જેવું કોઈ સુખ જ નથી, એટલે સમઅધિક કહ્યું. સમઅધિક એટલે એક સરખું અધિક ને અધિક, એમ એમાં કોઈ ઘટવાપણું છે જ નહીં, સમજો. સમ એટલે એક સરખું અધિક ને અધિક, એમ વધારેમાં વધારે. આખી દુનિયામાં જે કોઈ સુખ છે એ બધા સુખોમાં ભગવાનનું સુખ સૌથી વધારે છે. એટલે તો કેટલા ચિત્રકેતુ રાજાને કેટલી સ્ત્રીઓ હતી? 1 કરોડ. એ છોડીને ભગવાનનું ભજન કરવા ગયા. બ્રહ્માનંદ સ્વામી પાસે કેટલું બધું સોનું તો પહેરતા હતા, કેટલા સંપત્તિવાળા હતા, એ છોડીને ભગવાનનું ભજન કરવા આવ્યા. એમને એમ દોરા આવ્યા હોય, સમજો. તો ભગવાનમાં સૌથી વધારે સુખ છે. સુખની એમને જે કોઈ પરિકલ્પના કરી કે એ સુખને પોતે ભોગવ્યું, કા ભોગવવાની ઈચ્છા છે, એને કરીને એ લોકો બધું જગતનું સુખ છોડીને આ બાજુ આવ્યા. એમને એમ તો કોઈ આવ્યું નથી ને, બરાબર? ચલો, એટલે એતસ્યવ આનંદ સ્યાન્યાની ભૂતાની માત્ર અમૂપ જીવંતી એવી શ્રુતિ છે. હે દ્વિજ, આ પ્રકારે મહામુક્તો 3 પ્રકારના છે. આ મુક્તોની વાત કરી તે 3 પ્રકારના, એ લોકોની કેપેસિટી પ્રમાણે, ભગવાનના સુખમાં નહીં, સમજો. એટલે એ નિર્વિકલ્પ સમાધિવાળા જે મુક્તો જે છે એ પોતાની એમની કેપેસિટી પ્રમાણે એ લોકોની અલગ અલગ વાત કરી. નિર્વિકલ્પ સમાધિના પ્રકારને જાણનારાઓએ ઉત્તરોત્તર શ્રેષ્ઠ કયા છે. એટલે સૌથી ઉત્તમ કયો? પેલો ઉત્તમ પ્રકારનો જે કયો ને, જે શાંતિથી પ્રકૃતિનું બધું કાર્ય સીધું પુરુષને વિશે લીન થાય અને પેલો પુરુષ અક્ષરધામના તેજને વિશે શાંતિથી જઈને બેસી જાય અને સમગ્ર વેપારની શું થઈ ગઈ? નિવૃત્તિ થઈ ગઈ. અને ત્યારે જે પ્રકારની શાંતિનો અનુભવ પેલા પુરુષને થાય, એવો અનુભવ પેલો શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન કરે અને જાગ્રતમાં એને એવો સુખનો અનુભવ થાય. એ સૌથી શ્રેષ્ઠ નિર્વિકલ્પ સમાધિવાળો શ્રી કૃષ્ણ ભગવાનનો ભક્ત. સમજ પડે છે મોટા ભાઈ? કંઈ કે બધું ઉપરથી જાય છે, ઉપરથી જાય જ ને, હે ઉપરથી જાય જ ને, મજા આવે છે. મને ખબર છે કે ઉપરથી જાય છે, બરાબર? મને અહીંયા બેઠા બેઠા બધી જ ખબર પડે કે અહીંયા કેટલાને ઉપરથી જાય છે. પણ ઘણી વખત સમયના અભાવને કારણે પછી આપણે હંકારવું પડે, કારણ કે બીજા જેને સમજ પડતી હોય એ પછી વારે વારે ને એકનું એક ચલાવ્યા કરીએ તો એને કંટાળો આવે, એટલે પછી આપણે જવા દેવું પડે. મને ખબર હોય બાકી કે આમાં અત્યારે 50% સમજ પડે છે, 50% નથી પડતી, અત્યારે 20% જ પડે છે, 80% નથી પડતી, એવા પણ ઘણા મુદ્દા હોય, બરાબર? હવે એમાં શું છે કે તમારે થોડું ઘરે પણ ધ્યાન આપવું પડે. 2-4 વખત આ જે ચાલતું હોય એને સાંભળવું પડે. વાક્ય તું વાક્ય સાંભળો તો તમને સમજ પડવા માંડે, ધ્યાન આપવું પડે તમારે તો સમજ પડે, બરાબર? ચાલો, એટલે તે આ નિર્વિકલ્પ સમાધિમાં રહેલાઓ પરબ્રહ્મ એકને જ સાક્ષાત્કાર કરતા કોઈપણ પ્રારબ્ધ પરિપાકથી ઉન્માદને પામીને બ્રહ્મના પ્રકારભૂત જીવ માયાદી સ્વરૂપને કોઈપણ પ્રકારે નહીં જોતા તેમના ભેદને કલ્પિત કહે છે, એમ તમો નિશ્ચયથી જાણો. હવે સમજ પડી? એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ કેમ કહ્યું? સમજ પડી? ના પડી ને? જો આમ કહ્યું, આ નિર્વિકલ્પ સમાધિમાં રહેલા છે બધા ભગવાનના ભક્તો જે મુક્ત અવસ્થામાં પામી ગયા છે, એ પરબ્રહ્મ એકને જ સાક્ષાત્કાર કરે છે. કોને? શ્રી કૃષ્ણ ભગવાન સિવાય બીજું કંઈ જોતા નથી.
હવે એને એકનો સાક્ષાત્કાર કર્યો. કોઈ પણ પ્રારબ્ધ પરિપાકથી ઉન્માદને પામીને બ્રહ્મના પ્રકારભૂત જીવ માયાદી સ્વરૂપને કોઈ પણ પ્રકારે નહીં જોતા. બીજા જે કોઈ હોય છે આમાં નિર્વિકલ્પ સમાધિવાળા કોને કહેવાય થોડુંક સભાને એ લોકોને ખબર છે 4 દિવસથી જ ચાલે છે. બરાબર, છતાં આજે રિપીટ કરો ને આ વિડીયો સાંભળતા હોય ને એને મજા આવે. એટલે નિર્વિકલ્પ એટલે એકલા શ્રી કૃષ્ણ ભગવાન, એના સિવાય બીજા કોઈ નહીં. બરાબર ને? સવિકલ્પ એટલે બીજા બધા જીવ માયા ઈશ્વર બધા એને દેખાતા હોય તે. એટલે આપણે ઘણી વખત ચર્ચા કરેલી છે. એટલે હવે તમારે ધ્યાન આપવું પડશે, નહીં તો ઘરે પણ સાંભળવું પડશે. બરાબર? હવે અહીંયા સમજો, આવી રીતે નવી રીતે બેસી રહેવાથી કોઈ દિવસ જિંદગીમાં પ્રગતિ નહીં થવાની. સમજી જા. ત્યાં બેસી જવાથી પણ નહીં થવાની. થાંભલે અમારા જીવનમાં 35 વર્ષમાં અમે આવા ઘણા જોયા છે. 100 વાર વચનામૃત વાંચવાથી પણ કંઈ નહીં થતું. બરાબર? આ તને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં. મહેનત કરવી પડે, સાંભળવું પડે. ને એનું શ્રેષ્ઠ ઉદાહરણ સંજય છે. ત્યાં બેઠો બેઠો ત્યાં બેઠો બેઠો નવરો પડે ને એટલે વાંચ્યા કરે. એટલે સંજયને ભૂમિકા જેટલી સ્પષ્ટ આવડે છે એટલી બીજા બહુ ઓછા લોકોને મંડળમાં આવડે છે. તો વાંચ્યા વગર કાંઈ નથી જ્ઞાન પ્રાપ્ત થતું. એ જાતે જ વાંચે છે સંજય. ને એને ન સમજ પડે તો પૂછે. વડતાલ જાય તો કેશુ સ્વામીને પૂછે. અહીંયા મને પણ પૂછતો હતો ઘણી વખત, અને સમજ્યા કરે બેઠો બેઠો. એટલે સંજયને આવડે છે. બીજા એનાથી ભણેલા, વધારે ભણેલા લોકોને ઘણાને નથી આવડતું. બરાબર? એટલે જો આપણે શું કરવું જ તે આપણે, મેં તને 2 કિનારા બતાવેલા, 2 માણસ બતાવેલા. એક માણસ એવા પણ બતાવેલા જે સેવા પુષ્કર કરે છે પણ બીજી રીતે કંઈ નહીં, એવા ને એવા જ છે. હવે તારે એ દશામાં જવું છે કે બીજી કોઈ દશામાં આવવું જે તારે નક્કી કરવાનું. બરાબર? જીવનમાં બધી ચોઈસ તમારી પાસે જ હોય છે. તમારે શું કરવું એ તમારે નક્કી કરવાનું હોય છે. પસંદગી તમારી છે. સમજી ગયા? એટલે આમાં કહ્યું એ પ્રમાણે શું કહ્યું? કોઈ પણ પ્રારબ્ધના પરિપાકથી તમે એવું કહી શકો બીજા જે કોઈ અહીંયાના સામાન્ય જીવ હોય એને તો કે ભાઈ એનું પ્રારબ્ધ ખરાબ હતું એટલે હોશિયાર હતો તો પણ એને જોઈએ એવું ધાર્યું એવું પરિણામ ન મળ્યું કે સફળ ન થયો. બને ને એવું? ઘણા કેસમાં બને. અહીંયા જનકભાઈ જરીવાલા નામના એક બુટ્સ ઇન્ડિયામાં રિપ્રેઝેન્ટેટિવ હતા અને રિપ્રેઝેન્ટેટિવ તરીકે જે નિવૃત્ત પણ થયા. સમજો, MBBS છોડીને એમણે BSc કરવું પડેલું. MBBSમાં એડમિશન મળી ગયેલું. એ છોડીને ઘરની કેપેસિટી નહીં મળે, ફી નહીં ભરાય, એટલે BSc કરવું પડ્યું ને પછી બુટ્સમાં રિપ્રેઝેન્ટેટિવ બન્યા. બાકી એ MBBS થઈ ગયેલો માણસ. ભાગ્ય નામ જોડે કેવું તમને લેવું ને? એટલે કોઈ હેલ્ફેલ વાત નહીં. જનકભાઈ જરીવાળા બહુ ઇન્ટેલિજન્ટ માણસ. મોલેક્યુલ તમે બોલો એટલે ફાટ 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 બધું કહી દે કે આમાં આવે ભણાવું ઢીકણું. મેડિકલ સ્ટોરમાં પણ જાય એટલે કહી દે પેલી મારી આ સ્ટ્રીપ પેલામાં આ હતી, જો તારા પેલા ખાનામાં છે, પેલામાં આટલી છે. ગયા વખતે હું અહીંયા આવેલો ને 12 સ્ત્રી હતી, અત્યારે કેટલી છે? પેલો કહે કે 4, 8 વેચાઈ છે. દરેક મેડિકલ સ્ટોરનો સર્વે એની પાસે. બહુ હોશિયાર માણસ. હા, બીજી બધી રીતે ઠીક, પણ આમ બહુ હોશિયાર માણસ. MBBS છોડવું પડેલું એણે. એડમિશન મળી ગયું પછી છોડવું પડેલું. સમજો કેમ? પ્રારબ્ધ ટૂંકું. પ્રારબ્ધ બહુ મોટું કામ કરે છે જીવનમાં. એટલે કોઈ પણ વ્યક્તિને મળેલી સફળતા કે નિષ્ફળતામાં એકને એક વસ્તુ કૂટકૂટ નહીં કરતા. મહારાજે કહ્યું એ પ્રમાણે જળ ભરતનું 3જા જન્મે કલ્યાણ થયું, એમાં ફક્ત ને ફક્ત એનું પ્રારબ્ધ લેવું કે એના પ્રારબ્ધમાં એનું 3જા જન્મે કલ્યાણ લખ્યું હતું. બાકી એને જે દાખલો કરેલો અજનાબખંડનો રાજા, અને આટલું મોટું રાજપાટ ભરતખંડનું છોડીને એ માણસ ત્યાં તપ કરવા ગયો નદી કિનારે, જંગલને વિશે, જેમાં કોઈના આદમી કી જાત, અને એને પેલા મૃગલાને જોઈને એમાં હેત થઈ જાય કે આસક્તિ થઈ જાય. આટલું મોટું રાજપાટ છોડીને આવ્યા પછી અત્યારે ભારત છે ને એની કરતાં અજનાબખંડ 3-4 ગણો મોટો. હા, 4 ગણો મોટો. ખંડની વાત છે ને, આ તો ભારત વર્ષ છે, આખું ખંડ છે પેલું તો. આ બધું અલગ થઈ ગયું ને. ઈરાન, અફઘાનિસ્તાન, કાબુલ સુધી હતું, ઈરાન સુધી હતું કદાચ. સમજો ત્યાંની વાત. એ આખા અજનાબ ખંડનો રાજા, અને એને મૃગલીમાં આસક્તિ થઈ જાય. હું વાત કરો તમે યાર, વાતમાં કંઈ માલ છે? આટલું મોટું રાજપાટ છોડેલો વ્યક્તિઓ, એને કોમન સેન્સ છે. એનામાં એટલી વેપારી બુદ્ધિ ન હતી કે આટલું મોટું રાજપાટ છોડીને હું અહીંયા કંઈ મૃગલીની સેવા કરવા નથી આવ્યો. આપણામાં એટલું કોમન સેન્સ હોય તો એમનામાં ના હોય? અરે આપણાથી તમારું એક ઘર નહીં છૂટતું ને, આપણાથી 5 દિવસ ઘર છોડીને જાઓ, તમને એમ થાય ચાલો હવે ઘરે પહોંચીએ તો સારું. એક ઘરનો ઉમરો નહીં છૂટતો આપણાથી. તો એ આખું ઘરને રાજપાટ છોડીને ભજન કરવા ગયા હોય અને ત્યાં એને મૃગલીમાં આસક્તિ થાય. આ વાતમાં કંઈ માલ છે? કોઈ માલ નથી. પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં એનો જવાબ આપી દીધો. એનું પ્રારબ્ધ એવું હતું કે 3જા જન્મે કલ્યાણ થવાનું હતું. એટલે એ જન્મમાં મૃગલી આવી ગઈ વચ્ચે પિક્ચરમાં.
અને પછી મૃગલી થયા અને પછી બ્રાહ્મણના ઘરને વિશે આવ્યા, પણ પેલું જ્ઞાન ના ભૂલેલા એટલે પછી મોક્ષ થયો. ત્રીજો જન્મ થયો ને એ પહેલો પછી બીજો અને ત્રીજો. બરાબર? એટલે પ્રારબ્ધનું પણ પોતાનું કામ છે માય ડિયર ફ્રેન્ડ, સમજો. એકલું ક્રિયમાણ નથી, ઘણાના ક્રિયમાણ બહુ મજબૂત હોય છે. બરાબર? 4000 કિલોમીટરની મુસાફરી કરી નાખે છે ચાલીને, પણ છેલ્લે પરિણામ શું? તો કંઈ નહીં. ક્રિયમાણ તો સારું જતું એ 4000 કિલોમીટરની ભારત યાત્રા કરી તો એનું લેબલિંગ ખોટું હતું. ભારત જોડો, ભારત જોડેલું જ છે, છૂટું કોણે પાડ્યું? ભારતને છૂટું કોણે પાડ્યું ભાઈ? તો તું ભારત જોડો યાત્રા કરે છે તો ભારત છૂટું ક્યારે પડેલું કે તું જોડી રહેલો છે? એટલે એને લેબલિંગ આપે તો વિચાર કરીને આપ જરા અક્કલ. તું કે ભારત જોડો યાત્રા તો ભારત જુદું હતું એટલે તું યાત્રા કરીને ભેગું કર્યું તે ભારતને. સમજો, યાત્રાનું લેબલિંગ ખોટું હતું. બરાબર? એટલે ભાઈને જોઈએ એવી સફળતા ન મળી. લેબલિંગ બરાબર કરવું પડે. તમે કામ કરો ને એનું લેબલિંગ પણ બરાબર કરવું પડે. એકલું કામ નહીં ચાલતું. હવે ક્રિયમાણ છે આ, પ્રારબ્ધ પણ એ પ્રમાણે એનું કામ કરે છે. પ્રારબ્ધ બળવાનું હોય તો પેલો આમામ ચાલતો હોય ને, તમને એમ થાય કે હમણાં ઉચકીના અને ગુંચામાં લઈને સીધો ઘરમાં પૂરી દો, એ બી મહિનાના 2-5 લાખ રૂપિયા કમાતો હોય ને પેલો બહુ હોશિયાર દેખાતો હોય તો એને તો 50,000માં નોકરી કરતો હોય. એનો મતલબ એવો નથી પેલો 5 લાખ કમાય એટલે હોશિયાર છે કે એનામાં કોઠા સૂઝ વધારે છે. એ પ્રારબ્ધનો બળિયો છે, સમજો. કોઈ કોઠા સૂઝ હોતી નથી કોઈનામાં, યાદ રાખજો. આ બધા કોઠા સૂઝ ને આ બધા આ લોકના શબ્દ બધા ઘડી કાઢેલા છે આપણે. બધા હોશિયાર છે ને બધા કમાવા જ આવે છે. કોણ બનવા આવે છે? કોણે બનવાનું ગમે છે? મને એક તો કેવું કે કોઈને બનવાનું ગમતું એ કહે કે ચાલ હું ગુમાવા આવેલો એવું એક તો મને કેવું. અને બધાને પોતાના પૈસા સાચવતા આવડતું જ હોય, કોણ નહીં સાચવતો? પણ જ્યારે ગુમાવવાનો હોય ત્યારે એ ગુમાવી જ દે છે અને જ્યારે કમાવાનો હોય ત્યારે કમાઈ જ જાય છે. એટલે કોઈ આમાં કોઠાસૂઝ પણ ચાલતી નથી. બરાબર? એટલે પ્રારબ્ધ અને ક્રિયમાણની ડબલ સીટની ગાડી ચાલે છે. એટલે અહીંયા શબ્દ લખ્યો પ્રારબ્ધ પરિપાકથી ઉન્માદને પામીને બ્રહ્મના પ્રકારભૂત જીવ માયાદી સ્વરૂપને કોઈ પણ પ્રકારે નહીં જોતા. કેમ? આને પ્રારબ્ધ લાગતું જ નથી, કારણ કે મુક્ત થઈ ગયો છે. સમજો, પ્રારબ્ધ કોને લાગે? તો અહીંયા રહેલાને લાગે ને. આને તો પ્રારબ્ધ કંઈ લાગતું જ નથી એવું કે ભાઈ. એટલે શું છે? જીવ માયાદી સ્વરૂપને કોઈ પણ પ્રકારે નહીં જોતા, તેમના ભેદને કલ્પિત કહે છે. એટલે એને જીવ માયા કંઈ દેખાતું જ નથી. બરાબર? એને શું દેખાય છે? ભગવાન. અર્જુનની આંખ. આચાર્ય દ્રોણે પૂછ્યું ને એ પ્રમાણે, અર્જુન અબ તુમ આ જાઓ, ઉઠાઓ, ચલો, બોલો ક્યાં દિખ રહા હૈ તુમકો? એટલે સીધું અર્જુને આમ કરીને જોયું, મુझे ये वृक्ष दिखाई दे रहा है. अब वृक्ष के ऊपर एम कि वो दाल दिखाई दे रही है, अब उसके ऊपर वो पक्षी दिखाई दे रहा है, अब उसकी आंखें दिखाई दे रही है. उठाओ धनुष, मार. અર્જુનની આંખ. એને બીજું કંઈ નહીં દેખાતું હતું, એનું ધ્યેય દેખાતું હતું. એમ આ જે નિર્વિકલ્પ સમાધિવાળો છે એને ભગવાન સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. જીવ માયા બીજું ત્રીજું કંઈ દેખાતું નથી. એટલે એ શું કહે છે? એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. આજે સાબિત થયું ને કે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ જે શ્રુતિ જે છે તે કોને અનુલક્ષીને કહી છે? તો આ નિર્વિકલ્પ સમાધિવાળા ભગવાનના ભક્તને લઈને કહી છે. એને બીજું કંઈ દેખાતું જ નથી. લેલા લેલા કરતે કરતે મજનુ ખુદ લેલા હો ગયા. એટલે એ કંઈ એનું જેન્ડર ચેન્જ નહીં થઈ ગયેલું, પણ એના લક્ષણો બધા લેલા જેવા થઈ ગયા. બરાબર? આ એવી વાત છે. ચલો, હે વર્ણિન્દ્ર, વસ્તુતાએ તો અમોએ કહેલા પ્રકારથી પોતા થકી ઇતર સમસ્ત ચિત અચિત વસ્તુઓ બ્રહ્મના પ્રકાર છે. બ્રહ્મના પ્રકાર એટલે અહીંયા ભગવાન શરીરી અને એ બધું એનું શરીર. એમાં કોણ છે? ચિત અને અચિત એટલે જીવ અને માયા. એ બધું વસ્તુતા એ તો હકીકતમાં તો છે જ, પણ પેલાની સ્થિતિ એવી થઈ ગઈ કે એને પેલા બે દેખાતા નથી, એકલા ભગવાન જ દેખાય. બરાબર? તેના પ્રકારી બ્રહ્મનું અદ્વિતીયપણું હોવાથી એકત્વપણું. એનો જે પ્રકારી કોણ? બ્રહ્મ. બરાબર? એનું અદ્વિતીયપણું એટલે ભગવાન જેવો તો એક ભગવાન જ છે. એટલે પેલા બે એના પ્રકાર થયા અને ભગવાન એના પ્રકારી થયા. આ એના અંશ થયા, ભગવાન શું થયા? અંશી થયા. નિયામ્ય નિયામક ભાવ, ભગવાન એના નિયામક થયા. જીવ અને માયા એને બંને નિયામ્ય થઈ. ભગવાન અતિશય સ્વતંત્ર થયા, પેલા ભગવાન આગળ અતિશય કેવા થયા? પરતંત્ર કયા. એટલે ભગવાનને મૂળ પ્રકારી કયા અને જીવ અને માયાને એના શું કયા? પ્રકાર કયા.
એ એક જ છે, અદ્વિતીય છે, એના જેવો બીજો કોઈ નથી. બરાબર. પેલો કહીને મેરા डुप्लीकेट ढूंढोगे कैसे, क्योंकि दुनिया में मैंने खुद अपना डुप्लीकेट बनाया ही नहीं है. ભગવાનનો ડુપ્લિકેટ તમને કોઈ મળવાનો નથી, કારણ કે ભગવાન એનો ડુપ્લિકેટ બનાવ્યો જ નથી. એટલે અદ્વિતીય છે. અદ્વિતીય એટલે ભગવાન જેવો બીજો કોઈ ભગવાન છે નહીં, કે ભગવાન જેવા ભગવાન થવામાં બીજા કોઈ સામર્થ્યવાન નથી. આ લોક કે પરલોકને વિશે બીજું કોઈ ભગવાન જેવું છે નહીં, એટલે એને અદ્વિતીય કહ્યું. બરાબર. સ્વરૂપથી કેવું, સ્વભાવથી કેવું, ગુણથી કેવું, વિભૂતિથી કેવું, કે છેલ્લે રૂપથી પણ કેવું. ભગવાન જેવા તો એક અનંતકોટી બ્રહ્માંડમાં કોણ છે? ભગવાન જ છે. સર્વરસ સર્વગંધ, ભગવાન જેવો રસ કોઈનામાં નથી, ભગવાન જેવો ગંધ કોઈનામાં નથી, ભગવાન જેવું રૂપ કોઈનામાં નથી. ભગવાન જેવું ભગવાનનું જ છે, બીજું ભગવાનમાં જે કંઈ છે તે બીજા કોઈનામાં નથી. અને જો થોડું ઘણું કોઈનામાં કંઈક ભગવાન જેવું દેખાય છે તો એ ફક્ત ને ફક્ત એના ઉપાસનાના બળે કરીને પરમાત્માએ એને કૃપા વસાત પોતાના ઐશ્વર્યમાંથી થોડું ઘણું ઐશ્વર્ય આપ્યું એટલે એ પેલામાં દેખાય છે. એટલે પેલો બીજા બધા કરતાં શું પડે છે? જુદો પડે છે. પણ એ ફક્ત ભગવાનની કૃપા. સમજો. એટલે ઘણામાં એ તમને ઐશ્વર્ય દેખાય એવું બીજાથી અલગ દેખાતો હોય થોડોક, એ બીજા જે ચણા મમરા હોય એનાથી અલગ દેખાય, પણ એક એનામાં એની ઉપાસના જવાબદાર હોય. એમાં કંઈ ઈર્ષ્યા કરવાની જરૂર નથી, એને ઉપાસના કરી હોય. જેમાં ડૉક્ટર બનેલા હોય, ન્યુરોલોજિસ્ટ કે ન્યુરોસર્જન બનેલા હોય તો એટલું ભણેલા હોય, એન્ડોક્રાઇનોલોજિસ્ટ બનેલા હોય તો એટલું ભણેલા હોય, એટલી મહેનત કરેલી હોય. કયા સમય પર કયા હોર્મોન્સનું કેટલું સિક્રિશન થાય, કઈ ગ્લેન્ડમાંથી કયો હોર્મોન્સ આવે, કોને દબાવે તો આ થઈ જાય, કોને આ કરે તો આ થઈ જાય. બરાબર. એન્ટાગોનિસ્ટ, એગોનિસ્ટ બધું એને ધડાધડ હોય. એટલે એન્ડોક્રાઇનોલોજિસ્ટ દે આર રિયલી બ્રેઇની પીપલ એવું કહેવાય. બરાબર. ન્યુરોસર્જન હકીકતમાં અઘરું કામ છે, નાના નાના ન્યુરોન્સને એની સર્જરી કરવાની, લંગડો લૂલો થઈ જાય માણસની તો. બરાબર. તો એ બધા હકીકતમાં મહેનત કરેલા વ્યક્તિ છે, તો તમારે એની મહેનત કરેલી હોય એને આવકારવી જોઈએ. જીનિયસ છે, એને મહેનત કરેલી છે એના ક્ષેત્રમાં. પેઠે સાહેબ હવે નહીં કરતા સર્જરી, પણ એ સર્જરી કરતા હતા. હી વોઝ રિયલી જીનિયસ, કારણ કે એના કામ હતા, એમનું એવું કામ હતું. સુરતમાં બીજા એકાદ બે ન્યુરો હતા, પણ પેઠે સાહેબ જેવું રિઝલ્ટ કોઈનું નહીં. સમજો. બરાબર. એ કામ એમનું હતું, એવું બોલતું હતું. બરાબર. એટલે જે માણસે જે ક્ષેત્રમાં જે સમય આપ્યો હોય અને જે ત્વરાથી આપ્યો હોય, જે ત્રિજ્યાથી આપેલો હોય, જે એનો પાવર બતાવેલો હોય, એ તો તમારે માનવો પડે ને. બરાબર. ભગવાન માને છે તો ભગવાન એને એના કર્મનું ફળ આપે છે, તો આપણે કેમ ના આપીએ? માનવું પડે. પછી તમે એની પર ઈર્ષા કરો, એ તો આમ ને એ તો તેમ ને. દરેકમાં તમને કોઈને કોઈ વીકનેસ કે કમજોરી કે કંઈ ને કંઈ ખામી તો દેખાશે જ, પણ એની ખામી કે એની કમજોરીને લઈને તમે એના ગુણોનું આંકન જે ઓછું કરો છો, એ ફક્ત ને ફક્ત તમારામાં રહેલી ઈર્ષ્યા છે કે એ તમારામાં રહેલી મત્સર છે. સામાન્ય રીતે એ મત્સર જ છે, કારણ કે એના ગુણને તમારા ગુણ કંઈ મળતા નહીં આવતા, એટલે એ મત્સર છે. એનો સક્સેસ રેટ જોવાય. એકાદ બે ફેલ કેસ થયા હોય, બને, દરેકના કેરિયરમાં બને એવું. સમજો. પણ એને કેટલા કેસ સુધારેલા છે એ તો જોવો તમે, પર્સન્ટેજ જોવો એના. બરાબર. એટલે જે જીનિયસ છે એ જીનિયસ જ છે, તે અમારે એને સેલ્યુટ કરવાનું કે એને કામ કરેલું છે એના ફિલ્ડમાં. ચાલો. એમ ભગવાને એમના ફિલ્ડમાં જે કામ કર્યું એવું ભગવાન જેવું કોઈ કરી નહીં શકવાનું. અનંતકોટી બ્રહ્માંડ જે છે એનું અધિપત્ય આ બધા અસુરોને બધાને નિયંત્રણ કરવાના કંઈ ખાવાનો ખેલ છે? ભગવાન તો ચપટી માત્રમાં કરી દે. રામચંદ્ર ભગવાનના પ્રકૃતિ વિલાસને વિશે રાવણને મારવા જવાની ભગવાનને જરૂર જ નથી. આ ખાલી પ્રકૃતિનો એક વાળ વાંકો કરે તો રાવણ તો કુટુંબે સહિત બધા પડી જાય નીચે. સમજો. અરે સીતાજી જે ધનુષને લઈને ફરતા હતા, એ ધનુષ તો રાવણ ઉચકી નહીં શકેલો, તો એ સીતાજીને કાં ઉચકી જવાનું? અક્કલ બળી કે ભેંસ બળી? સીતાજી 6 વર્ષના હતા ત્યારે પેલું શિવજીનું ધનુષ હતું, એને લઈને રમતા હતા, મિથિલાને વિશે એને સાફસૂફ કરતા હતા. હવે એ ધનુષ તો રાવણથી હલેલું નહીં, તો એ સીતાજીને કાં ઉપાડી જવાનો? અક્કલ બળી કે ભેંસ બળી? ચાલો બોલો, શક્ય છે? સીતાજી સાક્ષાત શક્તિનું સ્વરૂપ છે, તે એને કાં ઉપાડી જવાનો? ભાઈ એ તો ડુપ્લિકેટ સીતાને ઉપાડી ગયેલો, અને એમાં એની સોપારી હતી. સમજો. રાવણ જાતે જ જાણતો હતો કે અમે બધા તમોગુણી છે, માંસ મચ્છી ખાનારા વ્યક્તિ, આપણાથી કંઈ ભજન કરીને કોઈનું કલ્યાણ થવાનું નથી. એટલે રાવણે શું છે, સોપારી જ આપી સીધી, અને એના પોતાના કુટુંબની આપી કે ભગવાન અહીંયા આવે ને અમારા બધાનું કલ્યાણ કરે. એટલે ભગવાનને વનવાસ થયો રાવણ માટે,
અને એ ભગવાન એને ત્યાં આવ્યા અને એ બધાનું કલ્યાણ ભગવાને જાતે કર્યું. સમજો. એટલે રાવણ બુદ્ધિશાળી વ્યક્તિ હતો. એને એના ખાનદાનની સોપારી ભગવાનને જ આપી દીધી સીધી કે લેવું ભાઈ આ ફોટા છે બધાના, આ બધાને તમારે મારવાના ને તમારા ધામમાં લઈ જવાના. સમજી જાઓ. એટલે રાવણ ઇઝ ને રોલ જ કરવાનો. હા બહુ તો એ પેલા હતા ને જય વિજય હતા. જય વિજય હતા. હા તો એટલે એને રામ ભગવાનને એને એના ઘર સુધી બોલાવી દીધા. રોલ કરે ને એને મોક્ષ માટે ભગવાનને એના ઘર સુધી બોલાવી દીધા. તમે સમજો. અને પાછો રાવણ આપણા જો આપણા મંડળના માણસો જુઓ કે અહીંયા કહેવાતા હરિભક્તો જુઓ સ્વાર્થી ન હતો કે એને એકલાનો મોક્ષ કરાવે. આખી રાક્ષસ જાતિનો એને મોક્ષ કરાવવાનો હતો. એટલે બધાને બોલાય. આપણા મંડળમાં તો કંઈ સારું આવ્યું હોય તો 2-4 જણા વેચી લે, બાકીનું બધું ગાયબ ચાલ ગયા જ છે. એવું નહીં. રાવણ કહે કે ના, બધાનો મોક્ષ કરવાનો છે, બધાને બોલાવો ભાઈ. બરાબર. એટલે રાવણ હોશિયાર માણસ હતો, ઇન્ટેલિજન્ટ મેન. બરાબર. ચાલો. એટલે અદ્વિતીયપણું હોવાથી એકત્વપણું અને એક વિશેષણ અને એક વિશેષ્ય હવે ભાવે કરેલું સર્વ જીવ ઈશ્વર આદિકનું આ રીતે પૃથકપણું તમારે જાણવાનું છે. હવે એ વિશેષ્ય કોણ અને વિશેષણ કોણ? બોલો શેખજી, તમારી દાઢીમાંથી કાઢો. આમાં વિશેષ્ય કોણ છે ને વિશેષણ કોણ છે? બોલો. નહીં ખબર? તમને ખબર જ ભગત? આમાં એમ કહ્યું કે ભાઈ વિશેષ્ય અને વિશેષણ પણ એ જીવ ઈશ્વર અને ભગવાન એ બંનેનું નિરૂપણ કરેલું જ. તો વિશેષ્ય કોણ અને વિશેષણ કોણ? બધાને પૃથક પૃથક એટલે અલગ અલગ જાણવાના કયા છે. વિશેષણ કોણ અને વિશેષ્ય કોણ? શાંતિથી વિચારને બોલો. હા, વિશેષણ જીવ અને માયા. જીવ અને માયા. બરાબર છે. સમજો. ભગવાન પોતે વિશેષ્ય છે. બરાબર. જેને વ્યાકરણ થોડું ઘણું આવડતું એને સમજ પડશે. અને ભગવાનના વિશેષણ કોણ છે? તો જીવ અને માયા. સમજો. આ બધા જો આ ભગતના શર્ટની ઉપર, વિજયભાઈના શર્ટ ઉપર બધા જો, વિજયભાઈના શર્ટનું કલર કેવું છે? લાલ. હવે પાછા કોઈ મરૂન ને આ કલર ને પેલો કલર કોમ્પિટિશન નહીં કરતા. હવે છે ને જો એવો ને, મને ખબર આવે જ, મને ખબર જ હોય કોઈને કોઈ કલર કોમ્પિટિશનમાં ઉતરશે. દ્રષ્ટાંત વિશે બી આપણે કંઈ ને કંઈ કમજોરી ને વીકનેસ શોધવાની. માણસ બહુ પહોંચેલા આપણે. આ લાલ કલરનું શર્ટ છે. બરાબર. હવે હું એમ કહું કે વિજયભાઈએ લાલ રંગનું શર્ટ પહેરેલું છે. સમજો. તો એમાં વિશેષણ શું છે? તો લાલ. અને જે શર્ટ જે છે એ વિશેષ્ય છે. બરાબર. તો શર્ટ તો બધાએ પહેરેલું છે, પણ હું એમ કહું કે પેલું લાલ કલરનું શર્ટ પહેરેલું છે તે વિજયભાઈ છે. એટલે વિજયભાઈની ઓળખાણ આજે શું છે? લાલ કલરનું શર્ટ પહેરેલું છે. એટલે લાલ રંગ જે છે એ વિશેષણ છે. એમ ભગવાન જે છે એ વિશેષ્ય. જેમ એમનું શર્ટ જે છે ને એ વિશેષ્ય પ્રમાણે. અને ભગવાનના વિશેષણ કોણ? તો તમે એટલે જીવ અને માયા. આઈડિયા આવી ગયો? હવે જીવ અને માયાની જે ઓળખાણ જે છે હકીકતમાં તે કોના વતે થાય? ભગવાન વતે થાય. કેમ? કારણ કે જીવ અને માયા એ બંનેમાં અંતર્યામીપણે કોણ રહેલા છે? એ ભગવાન રહેલા છે. સ્વતંત્રપણે તમે જીવ અને માયાની બંનેની ઓળખાણ પણ ન કરી શકો. કેમ ન કરી શકો? જીવમાં જે જ્ઞાતૃત્વપણું રહ્યું, જ્ઞાન શક્તિ જે રહી, કે માયામાં જે જડતા રહી. સમજો. એ અનાધિકારથી જેવી છે તેવી ને તેવી જ છે, પણ એ બંને ભગવાનને આધીન છે. જો ભગવાન ધારે તો જળ એવી માયાને ચેતન કરી નાખે, અને ચેતન એવા જીવને કેવો કરી નાખે? જળ કરી નાખે. બહુ સિમ્પલ ઉદાહરણ. વરતાલનું આપણું મહારાજે આરતી ઉતારી ત્યારે પેલા બધા પુતળાઓને બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે આ બધાનો શું વાંક છે? આ બધાને પાર્ટિસિપન્ટ્સ બનાવી દેવું તમે. ભગવાન કેવું આમ સોટી અડાડી તો પેલો ઢોલવાળો ઢોલ વગાડતો થઈ ગયો, પેલો પીપુડીવાળો પીપુડી વગાડતો થઈ ગયો, બધા વગાડતા થઈ ગયા. વરતાલ જોયું ને તમે? ગયા ને? પેલા ઇન્સ્ટ્રુમેન્ટલ બધા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા પેલા પુતળાઓ નથી? મહારાજે આરતી કરી તો બ્રહ્માનંદ સ્વામી આદિએ કહ્યું કે આ લોકનો બિચારાનો શું વાંક છે? તો ભગવાને બધા જળને ચેતન બનાવી દીધા. સમજો. એટલે જળને ચેતન બનાવવાનું સામર્થ્ય ભગવાનમાં. અને કોઈ ખલી જેવો પહેલવાનો હોય આમ આમ કરીને બધું ઉચકતો હોય, વજનિયા ને વજનિયા આમને આમ જ, પછી તમને પેપરમાં આવે કે બિચારાને પેરાલિસિસ થઈ ગયો. ઓ તારી તો ભલી થાય. બ્રેઇન સ્ટ્રોક આવી ગયો ભાઈને, ઇરિવર્સિબલ પેરાલિસિસ થઈ ગયો. 2 પ્રકારનો આવે, એક રિવર્સિબલ ને બીજો ઇરિવર્સિબલ. રિવર્સિબલ હોય તો બિચારો સારું આવી જાય. ઇરિવર્સિબલ આવ્યો તો પછી બિચારો જેટલા વર્ષ જીવે એટલા વર્ષ જે બાજુ આવ્યો હોય એની સામેની સાઈડ પર પેરાલિસિસ થઈ જાય. તમે થાય કે આટલો પહેલવાન જેવો માણસ, એક બાજુનું અંગ એનું આખું જળ જેવું થઈ ગયું. ભગવાનની વાત બહુ ખતરનાક છે. બરાબર. એટલે સબ કુછ કરને કા ભગવાન કો કભી
टच नहीं करने का. बहुत खतरनाक आदमी है, याद रखो. સમજી ગયા? ભગવાનના સામર્થ્યને કોઈ દિવસ લલકારતા નહીં. ભગવાનના, હા બરાબર. એટલે જીવ અને માયા એ ભગવાનની બંને અલગ અલગ એન્ટિટી છે. બંનેના પોતપોતાના સ્વરૂપ અને સ્વભાવ બંનેના અલગ અલગ છે. બધી વાત સાચી, પણ પેલા ભગવાન કે એ પ્રમાણે સબ કુછ તેરા લેકિન હુકમ કિસકા? મેરા. સ્વતંત્રપણું તો ભગવાનનું જ. બરાબર, હું તો ખરો જ, તમે લોકો છો ખરા, પણ મને આધીન. બરાબર, એટલે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. આ પ્રમાણે પણ ભગવાન છે કે મારા જેવો બીજો કોઈ નથી. બરાબર, આવા બધા તો હું કેટલા વાઉચરો રાખું જ તમારા જેટલા. એટલે ભગવાનને એવી કોઈ ચિંતા નથી કે તમે કાં હશો ને શું કરશો ને કેટલી દાદાગીરી કરશો. ભગવાન જ મુખ્યપણે છે. બરાબર, એટલે આ બધા આપણે પૃથકપણે છે ખરા, પણ આપણી અંદર રહેલા ભગવાન કેવા છે? સર્વતંત્ર અને સ્વતંત્ર છે. આપણું સ્વતંત્રપણું જે આપણે દેખાય છે, સમજજો, એ પરમાત્માને લઈને છે. એટલે એવી દાદાગીરી કોઈ દિવસ નહીં કરવાની. હું ગમે તે કરું, મને કોણ રોકે? હે, જેના લીધે થાય તે કરી લે એમ કરીને પેલો સૂટી કહીને અમારા બહાર આવીને બોલ કોઈ છે, હું લડવા તૈયાર છું, કોણ છે બહાર આવે? અરે ભાઈ, તું અંદર ચાલ્યો જશે, બહાર આવશે નહીં કોઈ, અંદર ચાલ્યો જશે. અંદર જશે તો એવો અંદર જશે, બહાર જ ના આવશે. પછી દાદાગીરી ન કર ખોટી. સ્વતંત્રપણું આપણું નથી માય ડિયર, એ આપણું અજ્ઞાન છે કે હું સ્વતંત્ર છું. આપણું સ્વતંત્રપણું જરા પણ નહીં. અને ભગવાને શું કહ્યું? તમને કર્મ કરવામાં જીવને સ્વતંત્રતા આપી, એની જોડે શાસ્ત્રોની રચના કરી અને કહ્યું આ પ્રમાણે ચાલશો તો સુખી રહેશો, આના પ્રમાણે ન ચાલશો તો દુઃખી થઈ જશો. એટલે સ્વતંત્રપણું આપણું નથી. કેમ? શાસ્ત્રોની રચના ભગવાને એટલે કરેલી છે કે આમાં કયું એ પ્રમાણે વર્તવાનું છે. એટલે આપણે સ્વતંત્ર નથી માય ડિયર. એટલે એવું માનતા નહીં કે આપણે સ્વતંત્ર છે. હું મારા મનનો માલિક, જે દારૂ એ કાઢી શકું, મને કોણ રોકે, મારા મનનો માલિક એમ કરીને પેલો આવે. મેં કીધું કોઈનો માલિક નથી ભાઈ, મનની કા વાત કરે? બોલ, તારું મન અત્યારે શું વિચારે છે? અહીં પેલો વિચારમાં, એ તો મને પણ નહીં ખબર. તો પછી તું તારા મનનો માલિક કાથી? બરાબર, એટલે હું મારા મનનો માલિક એમ કરીને બહાર ના આવતા. આપણું કોઈ સ્વતંત્રપણું નથી. સમજી ગયા? અરે અહીંયા આરતીનું સ્વતંત્રપણું નથી ને રોજ ટાઈમ ફર્યા કરે છે. આપણે રોજ ભગાવે છે, આમ ભગાવે તેમ ભગાવે, બોર્ડમાં ભગાવે, કોઈ ટાઈમની મગજમારી જ નહીં. બરાબર, મન ભાવે ત્યારે આરતી થાય અહીંયા. એટલે આપણે સ્વતંત્ર નથી. ભગવાનની ઈચ્છા પ્રમાણે જે ચાલતો એ તે ચાલે. ચાલો, માટે શ્રુતિમાં શ્રવણ થતા બંને દ્વૈત અદ્વૈત મત સત્ય જ સમજો. અતુલભાઈને કહેજે આ વાત, એમને ખાસ સમજવાનું છે. બરાબર, શ્રુતિમાં કહેલું જ તે દ્વૈત અને અદ્વૈત બંને મત સત્ય જ છે. એમને વિશિષ્ટતા દ્વૈત પ્રત્યે વધારે લગાવ છે. આ તને કહી દઉં એટલે એમના જે પેલા બધા ક્લિપ્સ ને બધું આવે જ ને, એમાં પણ વિશિષ્ટતા દ્વૈતનું વધારે નિરૂપણ કરે છે. સમજો, વિશિષ્ટતા દ્વૈત આપણે માનેલો છે, આપણા માટે વાત સાચી છે, પણ બીજા જે કોઈ શ્રુતિઓમાં દ્વૈત અદ્વૈત મતો જે કંઈ કહેવા તે મત બધા સાચા છે. પણ પેલા જીવો જે છે એની જે કેપેસિટી છે, જેને જેવું દેખાય છે એ પ્રમાણે એ તે શ્રુતિ પ્રમાણે પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ કરે છે. એટલે જેના માટે જીવ અને ભગવાન જુદા છે એ શું કહે? દ્વૈત કહે. જેના માટે જીવ અને ભગવાન જુદા નથી, જેને બધે ભગવાન જ દેખાય છે, તે શું કહે છે? અદ્વૈત કહે છે. અદ્વૈત જ કહે. એટલે એ અદ્વૈત કહે છે, પણ ખોટો કોઈ નથી. યાદ રાખજો, ખોટો કોઈ નથી. દ્વૈતવાળો પણ ખોટો નથી અને અદ્વૈતવાળો પણ ખોટો નથી. અને તમને કહી દઉં, જેટલા એ બાબતમાં કંઈક કહેવાવાળા છે ને, કે જે પોતે કંઈક કહે છે ને કે આ ખરો ને પેલો ખોટો, એ દ્વૈતમાં પણ નથી આવતો અને અદ્વૈતમાં પણ નથી આવતો. તમે એવું કહેવું તો ખરા કે ભાઈ જીવ અને માયા જુદા જુદા છે, આપણે એવું કહ્યું, ચાલો વાત સાચી, પણ આપણે એવું કહીએ કેમાંથી છે? આમાંથી જોઈને કહીએ છે ને. આપણે કંઈ એવો અનુભવ થયો છે? આપણે જીવને વિશે પણ કંઈ ભગવાન દેખાયા છે ખરા? અલગ અલગ જીવને વિશે કે આ જીવ છે, આ એના વિશે ભગવાન છે, એવું દ્વૈતપણું પણ દેખાય છે ખરું? આપણે આપણો જીવ દેખાયો? આપણે એની અંદર રહેલા ભગવાન દેખાયા? માયા દેખાયા કરે છે વારે વારે. સમજો, એટલે જે દ્વૈત અને અદ્વૈતને ખરા કે ખોટા કે જે કંઈ કહે છે, એની પોતાની હજુ એવી સ્થિતિ પણ નહીં બની કે એની ઉપર કોઈ પ્રકારની ટીકા ટિપ્પણી આપી શકે. પણ આ દુનિયાની સૌથી મોટી કમબખતી છે કે ટીકા કરવાવાળા માણસને પોતાને જ નહીં ખબર હોતી કે એને કયા વિષય પર ટીકા કરવી જોઈએ અને કયા વિષય પર ન કરવી જોઈએ. પણ એને એવી આદત પડી જાય એટલે એ કરતો હોય.
બરાબર. એટલે દ્વૈત અને અદ્વૈત બંને શ્રુતિઓ સાચી છે. ચાલો પછી પણ પરસ્પર બાધ્ય બાધક ભાવથી ન જાણો. બંને એકબીજા મેં પણ ફીલ કરેલી એમના માટે બધું આ ટીકા એણે ના કરી. પરસ્પર બાધ્ય બાધક ભાવ એકબીજાનો ન લેવો. બાધ્ય બાધક ભાવ એટલે કેવું સમજો, તમે આ ભાઈ માટે બાધ્ય નથી ને એ ભાઈ તમારા માટે બાધક નથી. એટલે દ્વૈત અદ્વૈત માટે બાધ્ય નથી ને અદ્વૈત દ્વૈત માટે બાધક નથી. બંને એકબીજાના કામને નથી રોકતી, કારણ કે બંને શ્રુતિઓ જે છે તે અલગ અલગ પ્રકારના ભક્તોની સ્થિતિ ઉપર છે. એટલે એ બંને એકબીજાની વિરોધાભાસી નથી. બંને શ્રુતિઓ સાચી છે. સમજી ગયા? મહારાજે કહ્યું એ પ્રમાણે આખી ગાય કોઈએ જોઈ નથી. કોઈએ પૂંછડું જોયું, કોઈએ એની પેલી સાસના એટલે પેલી ગોદડી હોય ને ગાયની આગળની તે જોઈ, કોઈએ એના શિંગણા જોયા, કોઈએ એનું પાછળનું પેટ જોયું. બધાએ જોયું અને બધાએ શું કહ્યું, અમે ગાય જોઈ, અમે ગાય જોઈ, અમે ગાય જોઈ. પણ આખી આખી ગાય કોઈએ જોઈ નથી. એવી વાત છે. દ્વૈતવાળો એમ કહે છે કે ભાઈ મેં જીવ પણ જોયો અને એની અંદર ભગવાન પણ જોયા, તો એ પણ સાચા. અદ્વૈતવાળા કંઈ ના, મને તો બધે ભગવાન જ દેખાય છે અને હકીકતમાં તો ભગવાન છે, બીજું કંઈ છે જ નહીં, તો હું જ સાચો. સાચા બંને છે, કોઈ ખોટા નથી ને કોઈ સાચા નથી. એટલે બાધ્ય બાધક ભાવનો અહીંયા નિષેધ કર્યો. એટલે બાજવાનું નહીં કે ભાઈ તું સાચો કે હું જ સાચો ને તું ખોટો. વાસ્તવિકતામાં એવું હોય છે, એક સિમ્પલ વાત તમને કહી દઉં, બહુ જલ્દી કોઈ વ્યક્તિ કોઈ પણ સ્ટેટમેન્ટ આપે તો એનો વિરોધ નહીં કરવો જાહેરમાં. કારણ કે એ જે સ્ટેટમેન્ટ આપે છે એમાં એની પાસે એનું પોતાનું નોલેજ અને એનો પોતાનો એક અનુભવ છે. અને તમે જે એનું ખંડન કરો છો એમાં તમારું નોલેજ અને તમે તમારા અનુભવની વાત કરો છો. સમજો, હવે બંનેના અનુભવો અલગ અલગ હોઈ શકે અને એને કારણે કોઈ ખરો પણ ન હોય ને ઘણી વખત કોઈ ખોટો ન હોય, પણ એમાં થઈ જાય શું ખબર, ઝઘડો થઈ જાય. અને આમાં સનાતન સંસ્કૃતિ જે છે ને વિભાગીકરણના આરે એટલે જ પહોંચી ગઈ. આ જ કારણ. બરાબર. એટલે કોઈ ખોટો નથી. કોઈ અદ્વૈતીઓ આટલા બધા ચાલે છે તો અદ્વૈતીઓ પણ ખોટા નથી અને આપણાવાળા વિશેષતા દ્વૈતીઓ પણ ખોટા નથી. બંને ખરા છે, કોઈ ખોટા નથી. પણ બંનેની પરિસ્થિતિ અલગ અલગ છે, બંનેની સમજણમાં થોડો થોડો ફેર છે. બાકી કોઈ વસ્તુ એકબીજાને બાધ્ય બાધક ભાવ નથી. બંને એકબીજા જોડે બાજવાનું નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ